કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત ચેપ્ટર નંબર 10 જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. સ્ટુડન્ટ, આપણે આની અંદર ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે માનવ આંખની આકૃતિ, એની અંદર આવેલા જે કે ભાગ છે એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ માનવ આંખની અંદર કઈ કઈ ખામીઓ સર્જાય છે તેના વિશે માહિતી મેળવી. એમાં જે મુખ્યત્વે 3 પ્રકારની ખામીઓ આવશે. પહેલું આવશે માયોપિયાની ખામી, જેને કહેવામાં આવશે લઘુદ્રષ્ટિની ખામી. બીજી આવશે હાઇપરમેટ્રોપિયાની ખામી, જેને કહેવામાં આવશે ગુરુદ્રષ્ટિની ખામી. અને ત્રીજી જોઈએ આપણે પ્રેસબાયોપિયાની ખામી. ત્યારબાદ મેં તમને એક વસ્તુ બતાવેલું, પ્રિઝમ. યાદ આવે છે સ્ટુડન્ટ? પ્રિઝમની અંદર જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે તેના જુદા જુદા ઘટકોમાં વિભાજન થયેલું જોવા મળે છે. તો ચાલો હવે એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ. જુઓ, જ્યારે તમે એક પ્રિઝમ લો છો, બરાબર, અને આ પ્રિઝમની ઉપર શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે છે. કયા પ્રકાશને આપાત કરવામાં આવશે? શ્વેત પ્રકાશને. વ્હાઇટ બોર્ડ છે એટલે અહીંયા હું દોરું છું શ્વેત પ્રકાશ બ્લેક કલરનો. જો શ્વેત પ્રકાશને જ્યારે શું કરવામાં આવે તો કે આપાત કરવામાં આવે છે. તો શ્વેત પ્રકાશને આપાત કરતા આ શ્વેત પ્રકાશ છે એ જુદા જુદા રંગોમાં વિભાજન પામે છે. જુદા જુદા રંગોમાં શું પામે છે? વિભાજન. તો કયા કયા રંગોમાં વિભાજન પામે છે? તો જા ને એટલે નીલો, નીલો કલર. શ્વેત પ્રકાશ છે જુદા જુદા રંગોમાં શું પામે છે? વિભાજન પામે. આ વિભાજન પામવાનો તમારો એક પટ્ટો આખો જોવા મળશે. જો ફક્ત અહીંયા એક જ આપેલો છે શ્વેત પ્રકાશ, જેને કહેવામાં આવશે શ્વેત પ્રકાશ. આ શ્વેત પ્રકાશ છે તે અંદર જવાના કારણે 7 રંગોમાં વિભાજન પામે. કેટલા રંગોમાં વિભાજન પામે? 7 રંગોમાં. આ 7 રંગનો તમને અહીંયા પટ્ટો જોવા મળશે. કેટલા રંગનો પટ્ટો જોવા મળશે? 7 રંગનો, જેનું નામ આવે છે પહેલું કિરણ જોવા મળે છે ને જા કહેવામાં આવશે. બીજું કિરણ જોવા મળે તે નીલા રંગનું જોવા મળે. ત્રીજું કિરણ છે જાને વાલી પીનારા. આ રીતના આખો 7 રંગનો પટ્ટો જોવા મળશે, જેમાં સૌપ્રથમ તમને જાંબલી રંગ જોવા મળશે. ત્યારબાદ નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ ટોટલ 7 રંગ જોવા મળે. એટલે યાદ રાખજો સ્ટુડન્ટ કે ફક્ત શ્વેત પ્રકાશ આપેલો છે, એક જ પ્રકાશ છે શ્વેત કલરનો, એ આને આપાત કરવામાં આવે કાચના ઉપર અથવા તો કે કોઈ કાચના પ્રિઝમ ઉપર. તો આપાત કરવાના કારણે એનું સૌપ્રથમ વક્રીભવન થશે, અને વક્રીભવન થાય અને અહીંયાથી પણ પ્રકાશનું કિરણ શું થાય છે કે ત્રાંસુ વળે છે, બરાબર. કેમ કે તમને ખબર છે કે ઘટ્ટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ ફરી પાછું આખું વળશે, એટલે અહીંયા પણ વિચલનની ઘટના જોવા મળે છે, જેના પરિણામે તમને 7 રંગનો પટ્ટો જોવા મળશે, જેનું નામ છે જાને વાલી પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, બરાબર છે. તો જો હવે આપણે શરૂઆત કરીએ કે વર્ણપટ તરીકે ઓળખાય કોને? તો કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને. જો અહીંયા 7 રંગનો તમને પટ્ટો મળ્યો, બરાબર, એટલે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ણપટમાં ટોટલ 7 રંગ જોવા મળશે. કેટલા રંગ જોવા મળશે? 7. અને એ છૂટા શેમાંથી પડ્યા? તો કે શ્વેત પ્રકાશમાંથી છૂટા પડ્યા ને, તો સફેદ રંગના પ્રકાશમાંથી જ્યારે છૂટા પડે છે તેના કારણે એને કહેવામાં આવશે શ્વેત પ્રકાશનો વર્ણપટ. ક્લિયર થાય? સૂર્યનો પ્રકાશ લો અથવા તો કે જ્યારે તમે ટોર્ચની મદદથી પ્રિઝમ લેવાનો પ્રેક્ટિકલ તમે ઘરે કરવાની કોશિશ કરજો. પ્રિઝમની પર લેઝર લાઇટ હશે તો કે ટોર્ચની સફેદ રંગનો જે ટોર્ચ આવે એની મદદથી જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવશે તો તમને 7 રંગનો પટ્ટો જોવા મળશે, બરાબર છે. પ્રેક્ટિકલ તમે ઘરે કરજો એટલે તમને આઈડિયા આવશે. ચલો, ત્યારબાદ પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે પ્રકાશ આપણે જોયું કે આ એક પ્રકાશનું કિરણ સરસ મજાનું હતું, એનું અલગ અલગ ભાગોમાં શું થઈ ગયું? વિભાજન થઈ ગયું. તેને કહેવામાં આવશે પ્રકાશનું વિભાજન. જુઓ, પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયાને શું કહેવામાં આવે? તો કે પ્રકાશનું વિભાજન અથવા તો કે વિખેરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય સ્ટુડન્ટ? ચલો, ત્યારબાદ ત્રિકોણાકાર પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ શું છે? તો આપણને ખબર છે કે શ્વેત પ્રકાશ કેમ વિભાજન પામે છે. તો આપણને ખબર છે કે શ્વેત પ્રકાશ જ્યારે કોઈ પ્રકાશની અંદર અથવા તો કોઈ માધ્યમમાં પસાર થાય તે વક્રીભવન પામે, અને વક્રીભવન થવાના કારણે જ્યાં શ્વેત પ્રકાશ છે 7 રંગોનું બનેલું છે, તો 7 રંગ વક્રીભવન પામવાના કારણે છૂટા પડી જાય છે. તો ચલો એના વિશે જોઈએ આપણે. વાસ્તવમાં જે શ્વેત પ્રકાશ છે તે 7 રંગોનું બનેલું છે. જાની વાલી પીનારા, બરાબર. 7 રંગોનો 7 પ્રકાશના ઘટકોનો બનેલો છે. હવે શ્વેત પ્રકાશના જે જુદા જુદા રંગો છે એની તરંગલંબાઈ પણ તમને કેવી મળશે? જુદી જુદી. સ્ટુડન્ટ યાદ રાખજો કે આ જે શ્વેત પ્રકાશ આપણે પ્રિઝમની અંદર જોયું, એક જ મિનિટ, આપણે જો આ પ્રિઝમની અંદર જોયું, જો આ પ્રિઝમ દોર્યો, જો સ્ટુડન્ટ
કાચનો પ્રિઝમ, હવે આપણે કાચનો પ્રિઝમ લઈ લઈએ, બરાબર. એના ઉપર આપણે પસાર કરવાનું છે શ્વેત પ્રકાશ. શું પસાર કરવાનું છે? શ્વેત પ્રકાશ. જરાક ધ્યાનથી જોજો. જો હું અહીંયા શ્વેત પ્રકાશ આપાત કરું છું. આપાત કરવાના કારણે આ તમને 7 રંગોનો શું જોવા મળશે? ઘટક આખો પટ્ટો જોવા મળશે, બરાબર. આ 7 રંગોનો ઘટકનો પટ્ટો જેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ એ પ્રકાશનું કિરણ બહાર વાતાવરણમાં પણ પસાર થશે. આ જે પ્રકાશનું કિરણ છે ક્યાં આવે છે? તો કે બહાર વાતાવરણમાં પણ પસાર થાય છે, કેમ કે કાચના માધ્યમમાંથી બહાર ઘટ્ટ માધ્યમમાં પ્રવેશ કરે છે. આ 7 રંગનો પટ્ટો છે જે કાચના માધ્યમમાંથી બહાર કયા માધ્યમમાં? તો કે હવાના માધ્યમમાં આવે, જેમાં 7 રંગનો પટ્ટો તમને જોવા મળે. અને આપણે ઓળખીએ છીએ વર્ણપટ તરીકે. ક્લિયર થાય આટલી વસ્તુ? બરાબર. તો જો યાદ રાખજો કે જે સૌથી પહેલો મળે છે તે જાંબલી રંગ, જે સૌથી પહેલો મળે છે તે જાંબલી રંગ, અને સૌથી છેલ્લો મળે છે જાને વાલે પિનારા રાતો રંગ. તો સૌથી છેલ્લે મળે છે રાતો રંગ. હવે યાદ રાખો કે ક્યારે વિચલન કોને કહેવાય? તો જે ઝડપથી વળી જતો હોય, કોણ ઝડપથી બનાવી દેતો એને વિચલન કોણ તરીકે ઓળખાય, બરાબર. જેનું વક્રીભવન ઝડપથી થતું હોય. તો જો સૌથી પહેલા તમને કયો રંગ મળે છે? જાંબલી રંગ, જેનો વિચલન કોણનું મૂલ્ય સૌથી વધુ જોવા મળે, સૌથી વધુ વાંકો જોવા મળે. જ્યારે આ કોણની કમ્પેરિઝન કરો તમને એટલો બધો વાંકો થયેલો જોવા મળતો નથી. એટલે યાદ રાખજો કે વિચલન કોણનું મૂલ્ય કોનું સૌથી વધુ હોય? તો કે જાંબલી રંગનું. અને કોનું સૌથી ઓછું હોય? તો કે રાતા રંગનું. સૌથી ઓછું રાતા રંગનું અને સૌથી વધુ જાંબલી રંગનું. ક્લિયર થાય? સમજ પડે છે? તો જે રંગ ઝડપથી વળી જતો હોય, વિચલન કોણ જેનું વધારે હશે, દૂર સુધી જવાનું નથી. એટલે તરંગ લંબાઈ કોની ઓછી આવે? તો અહીંયા 2 શબ્દો તમને યાદ રખાવું છું. એક તરંગ લંબાઈ અને બીજું આવશે વિચલન કોણ. તરંગ લંબાઈ કોની સૌથી વધારે જોવા મળશે? તો કે રાતો રંગ તમને સૌથી ઉપરના ભાગે મળે છે, જે દૂર સુધી પ્રસરી શકે છે. એટલે રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ અને જાંબલી રંગનો વિચલન કોણ સૌથી વધુ? જાંબલી રંગનો વિચલન કોણ સૌથી વધુ. ક્લિયર થાય? આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમને 1 માર્ક્સની અંદર એમસીક્યુ માં પૂછાય છે કે વિચલન કોણ સૌથી વધુ જોવા મળે? તો કે જાંબલી રંગનું વિચલન કોણ સૌથી વધુ જોવા મળે. અને તરંગ લંબાઈ કોની સૌથી વધુ જોવા મળે છે? તો કે રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે જોવા મળે છે. આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ચાલો જરાક આપણે આવી જઈએ. ચલો, શ્વેત પ્રકાશ કેટલા રંગનો બનેલો છે? 7 રંગનો બનેલો છે. આ શ્વેત પ્રકાશ જુદી જુદા પ્રકારની તરંગ લંબાઈ ધરાવે છે. હવે હવા અને શૂન્યાવકાશમાં એની ઝડપ કેવી જોવા મળે છે? તો કે સમાન જોવા મળે છે. યાદ કરો, આપણે આ વસ્તુ ભણી ગયેલા હતા. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનું મૂલ્ય કેટલું આવશે? 3 × 10⁸. બંનેમાં કોઈ વધારે ફેરફાર ન હોવાના કારણે આપણે v નું મૂલ્ય પણ લીધેલું 3 × 10⁸. બરાબર. એટલે હવા અને શૂન્યાવકાશમાં ઝડપ કેવી જોવા મળે? તો કે સમાન જોવા મળે છે. પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે. હા, શૂન્યાવકાશ અને હવા બંને માધ્યમમાં ઝડપ સરખી હોવાના કારણે મૂલ્ય સરખું જોવા મળે. પણ માની લો કે મેં કાચનું માધ્યમ લીધું છે, પાણીનું માધ્યમ લીધું છે, તો માધ્યમ તમે બદલો છો તો એની ઝડપમાં પણ વધારો અથવા ઘટાડો થશે. આ વસ્તુ ક્લિયર થાય? માની લો કે મેં હવાનું માધ્યમ લીધું છે ને કાચનું માધ્યમ, તો પ્રકાશનું કિરણ ઝડપથી ગતિ શેમાં કરશે? હવામાં. જ્યારે કાચમાં આવતા એની ઝડપમાં શું થઈ જશે? ઘટાડો. એટલે વિચલન કોણ તમને એમાં કેવું મળશે? વધારે. વસ્તુ ક્લિયર થાય છે ને? ચલો ત્યારબાદ માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર જેનું મૂલ્ય નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે nm = c/v. બરાબર. માધ્યમમાં નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર શું છે? nm = c/v પરથી કાચના માધ્યમમાં જે જાંબલી રંગના પ્રકાશની તરંગ લંબાઈ છે એ રાતા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા v. શું કીધું? કે જાંબલી રંગના પ્રકાશ કરની તરંગ લંબાઈ કરતા રાતા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કેવી જોવા મળે? તો કે વધુ જોવા મળે. હું અહીંયા ક્લિયર કરી આપું છું તમને. બરાબર. જાંબલી રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા રાતા રંગની પ્રકાશની તરંગ લંબાઈ કેવી જોવા મળે? વધુ. એના કારણે જાંબલી રંગનો વિચલન કોણ? કયો કોણ કીધો? જાંબલી રંગનો વિચલન કોણ? વિચલન કોણ વધુ આવશે. જાંબલી રંગના વિચલન કોણ કેવા આવશે? વધુ. જો મેં અહીંયા લખેલું જ છે, નહીં સમજ પડે તો. તરંગ લંબાઈ કોની વધુ? તો કે રાતા રંગની. વિચલન કોની વધુ? તો કે જાંબલી રંગનું. બરાબર. ક્લિયર થાય આ વસ્તુ? ચલો ત્યારબાદ
જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યોનો વક્રી ભવનાંક છે એ રાતા રંગની સાપેક્ષે કેવો જોવા મળે છે? વધુ. સેમ વસ્તુ આવી, વક્રી ભવનાંક કોનો વધુ? વક્રી ભવનાંક કોનો વધુ? જાંબલી રંગનો. બરાબર. અને કોનો વક્રી ભવનાંક ઓછો છે? તો કે રાતા રંગનો. યાદ રહી જાય? પાક્કું ને? ફરી એક વખત રિપીટ કરી દઈએ. વિચલન કોણ કોનો સૌથી વધુ જોવા મળશે? વિચલન કોણ જાંબલી રંગનો સૌથી જોવા મળે. અને દૂર સુધી જવાની કેપેસિટી કોનામાં છે? તો કે તરંગ લંબાઈ, જેને કયા રંગમાં જોવા મળે? તો કે રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે જોવા મળે છે. આ બંને વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થતા, અલગ અલગ છે, યાદ રાખજો. ચલો ત્યારબાદ આથી જાંબલી રંગના જે પ્રકાશ છે એ સૌથી વધુ વાંકો વળે છે, જ્યારે રાતો રંગનો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે. બે શબ્દો પછી લાઈન બનાવતા આવડે કે ના આવડે? બરાબર. ત્યારબાદ કાચના પ્રિઝમનો વક્રી ભવનાંકને શેના વડે દર્શાવવામાં આવશે? n વડે. જુદા જુદા રંગો માટે જુદો જુદો હોય છે. આપણને ખબર છે જુદા જુદા રંગ જોવા મળશે તો દરેકની વાંકો વળવાની ઘટના પણ કેવી જોવા મળશે? જુદી જુદી, એક સરખી હોતી નથી. એટલે જુદા જુદા રંગ માટે વિચલન કોણ પણ કેવો જોવા મળશે? જુદો જુદો જોવા મળે. આપાત કિરણોની સાપેક્ષે રંગો જુદું જુદું વિચલન અનુભવે છે, તેથી જ તેઓ વિભાજિત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે છે. પરિણામે તમને અલગ અલગ દેખાતા હોવાના કારણે 7 રંગનો પટ્ટો જોવા મળે છે. આવડશે સ્ટુડન્ટ? ઓકે. ચલો ત્યારબાદ સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગીન ઘટકોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ. ચલો ન્યૂટને પહેલા શું કર્યું તો હું તમને જરાક પ્રેક્ટિકલ કરીને તમને બતાવી દઉં. એક સરસ મજાનો ચત્તો પ્રિઝમનો કોણ લઈ લીધો, બીજો સરસ મજાનો ચલો એક સરસ મજાનો ચત્તો પ્રિઝમનો પ્રિઝમ લઈ લીધો. હવે બીજો આપણે એક ઊંડો પ્રિઝમ લઈશું. જુઓ, બે એક સમાન પ્રિઝમ કાચના લેવાના છે, એકને ચત્તો ગોઠવવાનો છે અને બીજાને ઊંડો ગોઠવવાનો છે. આટલી વસ્તુ સુધી સમજ પડે? ન્યૂટને એવું કીધું કે જેવી રીતે શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે તો જુદા જુદા રંગોમાં વિભાજન પામે છે, એ જુદા જુદા રંગોને જ્યારે બીજા પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે તો આપણને છેલ્લે શું મળી જાય? તો કે શ્વેત રંગનો એક પટ્ટો મળી જાય છે. તો કઈ રીતે ઘટના બને તો જોઈએ આપણે. ચલો અહીંયા હું શ્વેત પ્રકાશ શું કરાવું છું? આપાત કરાવું છું. શ્વેત પ્રકાશ શું કરાવું છું? આપાત કરાવું છું. તો જો શ્વેત પ્રકાશને જ્યારે આપાત કરવામાં આવે છે, શ્વેત પ્રકાશને શું કરવામાં આવશે? આપાત કરવામાં આવશે. શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે તો 7 રંગનો તમને શું જોવા મળે છે? આ શ્વેત પ્રકાશનું વિભાજન થવાના કારણે 7 રંગનો એક પટ્ટો જોવા મળે છે. આ 7 રંગનો પટ્ટો ફરીથી બહારના માધ્યમમાં આવે તો ફરીથી બહારના માધ્યમે તેનું શું થશે? વક્રી ભવન થવાના કારણે વાંકું વળી ગયું કિરણ. બરાબર. ત્યારબાદ આ સાથે 7 રંગોના પટ્ટાને ઉલટા પ્રિઝમ ઉપર શું કરવાનું છે? તમારે આપાત કરાવવાનું છે. ક્લિયર થાય? સમજ પડે છે? અને આ ઉલટા પ્રિઝમ ઉપર તમે સાથે 7 રંગના પટ્ટાને આપાત કરાવો છો તો ફરી પાછા એ સાથે 7 રંગ ભેગા થઈ જાય. કેમ આવું થાય છે? વારે વારે લોક થઈ જાય છે. આ સાથે 7 રંગ ફરી પાછા શું થઈ જશે? ભેગા થઈ જશે અને છેલ્લે તમને એક શ્વેત પ્રકાશ મળી જાય છે. ક્લિયર થાય? સમજ પડે છે? શું કરાયું? ફરી એક વખત શ્વેત પ્રકાશને પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે ત્યારે વક્રી ભવન પામીને 7 રંગોમાં વિભાજન પામે છે. આ સાથે 7 રંગ જ્યારે ઉલટા પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે તો આ ઉલટા પ્રિઝમ ઉપર શું થાય છે? તો સાથે 7 રંગો આપાત થાય અને વક્રી ભવન પાછીને કોઈ એક બિંદુમાં બધા પ્રકાશના કિરણો ભેગા થાય છે. પરિણામે જ્યારે બહાર નીકળે છે તો તમને ખાલી એક જ કિરણ જોવા મળે, જે કયું છે? તો કે શ્વેત પ્રકાશ. કયું છે? શ્વેત પ્રકાશ. બરાબર. આને આપી દઈએ પ્રિઝમ નંબર 1 અને આને આપી દઈએ નામ પ્રિઝમ નંબર 2. હવે જોઈએ એટલે તમને સમજ પડશે. જુઓ, શ્વેત પ્રકાશ એ 7 રંગોના ઘટકોનો બનેલો છે. ચલો ત્યારબાદ પ્રિઝમે કીધું કે શું થાય છે, કઈ રીતના ઘટક? તો કે શ્વેત પ્રકાશ છે એ 7 રંગોના ઘટકોનો બનેલો છે. આટલો આખો તમારો ક્વેશ્ચન આ રીતના અથવામાં બી પૂછાઈ શકે, એટલે બંને ક્વેશ્ચન તમારે યાદ રાખવાના છે. બરાબર. અહીંયા સુધીનો આપેલો છે પહેલો ક્વેશ્ચન અને ત્યારબાદ જુઓ બીજો ક્વેશ્ચન આપેલો છે કે એક પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે તો 7 રંગોમાં વિભાજન પામે છે અને બીજા સમાન પ્રિઝમના 7 રંગોનું પુનઃ સંયોજન કરીને સફેદ રંગનો પટ્ટો આપે છે. તે દર્શાવતી પ્રવૃત્તિ જણાવો. તો જુઓ, ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. ઉલટી પ્રક્રિયા શક્ય છે મતલબ શું? કે શ્વેત પ્રકાશ આપાત કર્યો,
સાત રંગોમાં વિભાજન પામે છે, સાત રંગો પાછા ભેગા થઈ અને પાછું શ્વેત પ્રકાશ આપે, બરાબર. તો એની જે ઉલટી પ્રક્રિયા છે, આપાત કરવામાં રંગકના ઘટકો છૂટા પડી ગયા, હવે રંગકના ઘટકોને આપાત કરો તે એક જ રંગ મળે, તેની ઉલટી પ્રક્રિયા થઈ કે ના થઈ, બરાબર. તો જુઓ, ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને ચત્તો ગોઠવ્યો અને બીજાને કેવો ગોઠવી દીધો, ઉલટો ગોઠવ્યો. એકને ચત્તો ગોઠવ્યો અને બીજાને કેવો ગોઠવ્યો, ઉલટો ગોઠવ્યો. અમે તમને હમણાં સમજાવ્યું. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P માંથી પસાર થયું ત્યારે જુદા જુદા રંગોમાં શું થઈ જાય, વિભાજિત થઈ જાય. જો અહીંયાથી શ્વેત પ્રકાશ આપાત થયો, જુદા જુદા રંગોમાં શું થઈ ગયું, વિભાજન થઈ ગયું અને આ બધા જ રંગોને તેને બીજા પ્રિઝમ પર આપાત કર્યા. બધા જ રંગોને કયા પ્રિઝમ ઉપર, તો બીજા પ્રિઝમ ઉપર આપાત કર્યા. ત્યારબાદ જ્યારે બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરીથી શું કરી દે, જો આ બધા જ રંગોને ફરીથી અને P2 એ શું કરી દીધા, ભેગા કરી દીધા, બરાબર. તો ભેગા કરી દે છે, પરિણામે છેલ્લે તમને મળે છે શ્વેત પ્રકાશ, બરાબર છે. તો કે આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ કેટલા રંગોનો બનેલો છે, 7 રંગોનો. તમે જોયું કે એક પ્રકાશને આપાત કરો 7 રંગ મળે, 7 રંગને આપાત કરો તો ફરી પાછો તમને એક જ રંગ મળી જાય, બરાબર. એટલે શ્વેત પ્રકાશ છે 7 રંગોમાં વિભાજન પામે, એટલે શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે, તો કે 7 રંગોનો. સૂર્યપ્રકાશ એ પણ શ્વેત પ્રકાશ જ છે ને, તો સૂર્યપ્રકાશ એ પણ કેટલા રંગોનો બનેલો છે, તો કે 7 રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે તેને શું કહેવામાં આવે, તો કે શ્વેત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ક્લિયર થાય, બરાબર. ચલો ત્યારબાદ મેઘધનુષ્યની ઘટના. મેઘધનુષ્યની ઘટના હું તમને સમજાવતા પહેલા થોડું ડિટેલ્સમાં તમને કહી દઉં. જો મેઘધનુષ્ય તમારે જોવું હોય તો તમારા પીઠ પાછળ સૂર્ય હોવો જોઈએ, તમારા પીઠ પાછળ શું હોવો જોઈએ, સૂર્ય, અને તમારા આગળના ભાગે તમને મેઘધનુષ્ય રચાયેલું જોવા મળશે. મેઘધનુષ્ય જોવા માટેની આ પોઝિશન છે, બરાબર. મેઘધનુષ્યની ઘટના બને છે ક્યારે, તો તમને ખબર હશે, તો તમે આ મેઘધનુષ્ય ઘણી બધી વખત જોયું હશે, પણ જ્યારે તમે મેઘધનુષ્ય જોતા હશો એ ટાઈમે સૂર્યપ્રકાશ હાજર હશે, તાપ પણ હશે, તડકો પણ હશે અને વરસાદ પણ પડતો હશે. આ ઘટના જ્યારે બને ને ત્યારે મોટા ભાગે તમે મેઘધનુષ્ય કોઈ પણ દિશામાં જોજો, જે દિશામાં સૂર્યપ્રકાશ તમારી પાછળ રચાતો હોય અને આગળ તમારે કોશિશ કરવાની જોવાની, તો તમને એટલા ભાગમાં કદાચ મેઘધનુષ્ય જોવા મળે, બરાબર. તો મેઘધનુષ્યની ઘટના બને છે કઈ રીતે, તો કોઈ એક સૂક્ષ્મ બિંદુ, જે વરસાદનું કોઈ એક ટીપું છે, બરાબર, વરસાદનું કોઈ એક ટીપું, એના ઉપર આ સૂર્યપ્રકાશ આપાત થાય. હવે આ કાર્ય કોને જેવું દેખાય, પ્રિઝમ જેવું દેખાય કે નહીં, શ્વેત પ્રકાશ અથવા કે સૂર્યનો પ્રકાશ આપાત થાય છે, 7 રંગોમાં શું પામે છે, વિભાજન પામે. વિભાજન પામે એની અંદરની સપાટી એટલે કે આંતરિક સપાટી પર અથડાઈને પાછા ફરવાની ઘટના એટલે પરાવર્તનની ઘટના. અથડાઈને પાછા ફરે છે એટલે પરાવર્તન પામે છે, અને પરાવર્તન પામે પાછા અહીંયાથી શું પામે, વક્રીભવન પામે અને બહાર નીકળીને અવલોકન કરતાની આંખ સુધી પહોંચે છે. તો જુઓ ઘટના કઈ કઈ બની, તો જો એક વખત અહીંયાથી પ્રકાશનું કિરણ મળ્યું એટલે આ એક વખત વક્રીભવન પામે છે, અંદરના ભાગે શું પામ્યું, આંતરિક પરાવર્તન, અંદરના ભાગે શું પામ્યું, આંતરિક પરાવર્તન, અથડાઈને પાછા ફરવાની ઘટનાને આપણે પરાવર્તન તરીકે ઓળખીએ. એટલે અહીંયા પામશે પરાવર્તન, શું પામશે, પરાવર્તન. અને હવે ઘટ્ટ માધ્યમથી બહારના માધ્યમમાં, પાતળા માધ્યમમાં આવે પાછું વક્રીભવન પામવાનું, એટલે બીજી વખત પણ શું પામે છે, અહીંયા વક્રીભવન પામે છે. તો જો યાદ રાખજો કે 2 વખત પ્રકાશનું વક્રીભવન થાય છે અને એક વખત અંદરના ભાગે આંતરિક શું જોવા મળે, તો કે પરાવર્તન જોવા મળે છે. અને જેના પરિણામે આ બધા રંગ અવલોકન કરતા પાસે પહોંચે છે અને અવલોકન કરતાને સરસ મજાની કઈ રચના જોવા મળે, તો કે મેઘધનુષ્યની રચના જોવા મળે છે. સમજ પડે, બરાબર. બસ જે તમે સમજ્યા એ તમારે આની અંદર લખવાનું છે. તો જો સ્ટાર્ટ કરીએ આપણે. મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે, ચોમાસામાં વાતાવરણમાં જે લટકતા પાણીના સૂક્ષ્મ બિંદુઓ છે એના ઉપર સૂર્યનો પ્રકાશ શું થશે, આપાત થશે. આપાત થઈ આ લટકતા પાણીનું બિંદુ સૂર્યપ્રકાશ આપાત થઈને 7 રંગોમાં વિભાજન પામે. કેટલા રંગોમાં વિભાજન પામે, 7 રંગોમાં વિભાજન પામે છે, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. હવે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. મેં તમને હમણાં જ કીધું કે તમારા પીઠની પાછળ સૂર્ય હોવો જોઈએ, તો સૂર્ય બાજુ હોય તો સામે તો વિરુદ્ધ દિશા થઈ કે ના થઈ, પૂર્વ દિશામાં સૂર્ય ઉગતો હોય તો પશ્ચિમ દિશામાં તમને શું જોવા મળે, મેઘધનુષ્ય જોવા મળે. તો આખી વિરુદ્ધ દિશા થઈ, બરાબર. તો જુઓ કે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે. તેથી સૂર્ય તરફ પીઠ રાખીને ઉભા રહીએ તો આકાશમાં તમને શું જોવા મળશે, મેઘધનુષ્ય જોવા મળશે. અહીં પાણીના બિંદુ અતિ નાના સૂક્ષ્મ પ્રિઝમ તરીકે વર્તે છે. અહીંયા પાણીના બિંદુ પ્રિઝમમાં થયું શું, શ્વેત પ્રકાશ આપાત કરે 7 રંગોમાં વિભાજન પામે,
થાય છે ને ઘટના, તો આમાં વરસાદનું પણ ટીપું પણ કોના તરીકે વર્ત્યું? પ્રિઝમ તરીકે શું વર્ત્યું? તો અહીંયા લખાશે કે અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહેવામાં આવે, કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પહેલા તો વક્રીભવન થયું, બરાબર, ત્યારબાદ આંતરિક શું જોવા મળશે? પરાવર્તન થયું, અને પરાવર્તન થયા બાદ જ્યારે બહાર નીકળે છે ત્યારે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું શું થાય છે? તો કે વક્રીભવન થાય છે. સમજ પડે? જો ઘટના ફરી એક વખત તમને હું જણાવું. જ્યારે શ્વેત પ્રકાશ બુંદમાં દાખલ થાય છે, અહીંયાથી દાખલ થયું એટલે પહેલા શું થયું? તો કે પહેલા પ્રકાશનું વક્રીભવન થશે, પ્રકાશનું વિભાજન થાય અને એનું શું થશે? વક્રીભવન થશે. હવે અંદરની જે બુંદની અંદરની સપાટી છે તે અથડાઈને બહાર નીકળે છે પ્રકાશનું કિરણ, તો અથડાવાની ઘટનાને આપણે આંતરિક પરાવર્તન કહીએ છીએ, અને બહાર નીકળે છે તો બહાર ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે એટલે વક્રીભવન પામશે. એટલે ફરી વખત શું થશે? તો કે વક્રીભવન પામે છે. યાદ રાખજો, જ્યારે બુંદમાં દાખલ થાય છે અને બુંદમાંથી બહાર નીકળે છે ત્યારે બે વખત શું થાય છે? પ્રકાશનું વક્રીભવન, અને અંદરના ભાગે જ્યારે અથડામણ થાય છે ત્યારે કઈ ઘટના જોવા મળે? તો કે પ્રકાશનું આંતરિક પરાવર્તન જોવા મળશે. યાદ રહેશે? આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીના અસંખ્ય બિંદુઓ પૈકી માત્ર એક જ બિંદુનો અહીંયા નમૂનો લીધેલો છે. આ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણોનું કેટલી વખત આંતરિક પરાવર્તન કરાવ્યું? એક વખત, અને બે વાર શું કરાવે? તો કે વક્રીભવન થાય છે. યાદ રહે? ચલો ત્યારબાદ પ્રકાશના વિભાજનની ઘટના આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કરતાના આંખ સુધી પહોંચી જાય છે. આંતરિક પરાવર્તન જે અથડાઈને પાછા ફર્યા એટલે સાથે સાત રંગ અથડાઈને અવલોકન કરતા સુધી પહોંચે છે, બરાબર. આંતરિક પરાવર્તનના કારણે આપણે સાથે સાત રંગ જોઈ શકીએ છીએ. વરસાદ પડ્યા પછી હવે ક્યારે ક્યારે તમને મેઘધનુષ્યની અવલોકનની શરતો આપેલી છે. તમારે મેઘધનુષ્ય જોવું હોય તો કઈ કઈ સિચ્યુએશનની અંદર તમે જોઈ શકો? તો પહેલું, વરસાદ પડ્યા પછી પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં પણ આ ઘટના જોવા મળે. આપણને ખબર પડે છે વરસાદ પડ્યા પછી તે પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં, અને સૂર્ય અવલોકન કરતાના પાછળ હોવો જોઈએ. જો વરસાદ પડ્યા પછી પણ આ ઘટના જોવા મળે, આ અલગ અલગ છે બંને, બરાબર. વરસાદ પડ્યા પછી પણ આ ઘટના જોવા મળે. કેટલીક વખત પાણીનો ફુવારો ઉડતો હોય અને સૂર્યપ્રકાશ એ પાણીના બુંદમાં આપાત થયો હોય ત્યારે પણ આ તો વસ્તુ તમને જોવા મળે છે. અને સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. સૂર્ય ક્યાં હોવો જોઈએ? અવલોકન કરતાની પાછળ. આવડી જાય? પાક્કું ને? ચલો ત્યારબાદ વાતાવરણીય વક્રીભવનાંક એટલે શું? જો આની અંદર હું તમને પહેલા જ કહી દઉં કે વાતાવરણીય વક્રીભવનાંકમાં થાય કઈ રીતે. આપણને ખબર છે કે જેમ જેમ પૃથ્વીથી ઉપર જતા જઈએ, બરાબર, તેમ તેમ વાતાવરણ કેવું બનતું જાય? પાતળું બનતું જાય. એટલે પાતળા પ્રકાશનું કિરણ તો ઉપરથી આવવાનું, સૂર્યપ્રકાશમાંથી આવે ને, સૂર્યમાંથી આવે તો સૂર્યમાંથી પૃથ્વીના વાતાવરણમાં તો પ્રવેશે કે ના પ્રવેશે? પ્રવેશે ને. તો જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં આવશે? તો કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમ આવે. ક્લિયર થાય? પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે. કેમ કે આપણને ખબર છે કે જેમ જેમ ઉપર જતા જાઓ હવા કેવી બનતી છે? પાતળી બનતી છે. ક્લિયર થાય? પરંતુ એના જગ્યાએ સામાન્ય રીતની વાત કરી. પરંતુ માની લો કે ઉનાળાનો મોસમ છે, બરાબર. ઉનાળાની અંદર જમીન ખૂબ જ વધુ તપે. જમીન વધુ તપવાના કારણે જે જમીનની સરફેસ પરની જે હવા છે તે કેવી બની જશે? પાતળી બને કે ના બને? ગરમ હવા જ્યારે જમીનના સંપર્કમાં આવે છે ત્યારે હવા ગરમ થવાના કારણે હવા પાતળી બની જાય, બરાબર. જેમ જેમ તમે ઉપર જતા જાઓ તમને ઠંડકનો અનુભવ થતો જાય. તો એ સિચ્યુએશનની અંદર આખું અવલોકન તમારું શું થઈ જશે? બદલાઈ જશે, બરાબર. થાય તો બંને એક જ ઘટના, વક્રીભવનની ઘટના તમને અહીંયા જોવા મળશે. ચલો શરૂઆત કરીએ એટલે તમને થોડી સમજ પડે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશના વાંકા વળવાની ઘટનાને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશના વાંકા વળવાની ઘટના છે ને શું કહેવામાં આવશે? વાતાવરણીય વક્રીભવનાંક. જુઓ અહીંયા હું એક દોરું છું, એક રાઉન્ડ. આ છે પૃથ્વી, બરાબર. પૃથ્વીની ઉપર આવેલું છે વાતાવરણ, હે ને. અને સૂર્યનો પ્રકાશ છે એ વાતાવરણમાં તો પ્રવેશવાનો ને. તો આ વાતાવરણમાં પ્રવેશ થવાની જે ઘટના છે, વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તો શૂન્યાવકાશમાં તો કોઈ પ્રકારનું માધ્યમ છે નહીં. પણ જે પૃથ્વી ઉપર આવે કયું માધ્યમ જોવા મળે? હવાનું માધ્યમ જોવા મળે. માધ્યમ પ્રેઝન્ટ હોવાના કારણે સૂર્યનો પ્રકાશ સીધો ગતિ કરતો નથી. શું થઈ જશે? વાંકો વળી જાય છે. તો કે સૂર્યના પ્રકાશનું અથવા તો કે પૃથ્વીના વાતાવરણમાં પસાર થતા પ્રકાશના જે કિરણો છે એનો આ પૃથ્વીના વાતાવરણમાં આવ્યા, એનું આ વાંકા વળવાની જે ઘટના છે એ ઘટનાને કહેવામાં આવશે વાતાવરણીય વક્રીભવનાંક, બરાબર. પૃથ્વીની આસપાસ આવેલા
હવાના આવરણને આપણે પહેલેથી ભણતા આવ્યા છે. શું કહેવામાં આવશે? વાતાવરણ. વાતાવરણમાં દરેક જગ્યાએ ઘનતા આપણને સમાન જોવા મળતી નથી. ક્યાંક તમે ખુદ વિચારો કે રણ વિસ્તાર છે, રણ વિસ્તારમાં તમને હવાની ઘનતા કેવી લાગે? એની કમ્પેરિઝનમાં જે હિમાલય વાળા વિસ્તારો છે, જ્યાં જમ્મુ કાશ્મીર વાળા વિસ્તારો છે, ત્યાં હવા કેવી લાગશે? તો તમને ખબર છે કે રણ વિસ્તારમાં હવા પાતળી હોવાની, કેમ કે ગરમ હોવાની. એની કમ્પેરિઝનમાં હું જમ્મુ કાશ્મીર વાળા વિસ્તાર લઈ લઉં, બરાબર, અથવા હિમાચલ વાળા વિસ્તાર લઈ લઉં, એ બધા બરફ છાયેલો જોવા મળે, બરફ આચ્છાદિત વિસ્તાર છે, તો એ જગ્યાએ હવા કેવી જોવા મળશે? તમને ઠંડી જોવા મળશે. જો યાદ રાખજો કે દરેક જગ્યાએ ઘનતા હવાની સરખી જોવા મળતી નથી. એ કોના ઉપર આધાર રાખે? તો કે વિસ્તાર ઉપર આધાર રાખે છે. ગરમ હવા તેની ઉપર રહેલી ઠંડી હવા કરતા પાતળી હોય છે. જો જમીન વાળો વિસ્તાર છે, સતત સૂર્યપ્રકાશ મળવાના કારણે અહીંયા ગરમ હવા મળવાની. આ ગરમ હવા છે એની ઉપર રહેલી હવા કરતા કેવી જોવા મળવાની? ઉપર રહેલી હવા ઠંડી છે, અહીંયા કઈ હવા જોવા મળે? તો કે ગરમ હવા જોવા. તો ગરમ હવા પાતળી આવશે, જ્યારે ઠંડી હવા કેવી આવશે? ઘટ્ટ. હવે હું સમજાવું એટલે તમને સમજ પડશે કે ગરમ હવા તેની ઉપર રહેલી ઠંડી હવા કરતા કેવી જોવા મળે? તો કે પાતળી જોવા મળે. ગરમ હવા કેવી જોવા મળશે? પાતળી. સમજ પડે છે? પૃથ્વીનું સરફેસ છે, સતત સૂર્યનો પ્રકાશ મળતો રહે છે, એના કારણે જમીન ગરમ થઈ ગઈ. ગરમ હવાની કમ્પેરિઝનમાં ઠંડી હવા છે ઘટ છે, પણ ગરમ હવા કેવી જોવા મળશે? પાતળી. બરાબર છે? સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય. આ મેં તમને હમણાં જ કીધું. ક્યારે? જ્યારે ઉનાળામાં સતત ગરમી મળતી રહેવાના કારણે એ જે વિસ્તાર છે કેવો બની જાય? ગરમ. પરિણામે ત્યાંની હવા કેવી રહેશે? પાતળી થઈ જશે. પણ સામાન્ય રીતે બને કઈ રીતે? તો બીજી ઋતુઓ દરમિયાન શું બને? તો કે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધુ હોય છે. હવાની ઘનતા સૌથી વધુ હોય. જેમ જેમ તમે સપાટીથી ઉપર જતા જાઓ, ઘનતામાં શું થશે? ઘટાડો. તમને મેં હમણાં જ કીધું કે ઘનતામાં શું થશે? ઘટાડો. જેમ જેમ તમે પૃથ્વીના વાતાવરણમાંથી ઉપર જતા જાઓ, વાતાવરણ પાતળું બનતું જાય, હવાનું પ્રમાણ ઘટતું જાય છે, બરાબર? એટલે પૃથ્વીના વાતાવરણ પર ઘનતા, યાદ રાખો, વક્રી ભવનાંક વધુ, ઘનતા પણ વધુ. વક્રી ભવનાંક ઓછો, ઘનતા પણ ઓછી. એટલે જેમ જેમ હવાની ઘનતા સૌથી વધુ હોય પૃથ્વીની સપાટી પર, જેમ જેમ તમે સપાટીથી ઉપર જતા જાઓ છો, ઘનતા શું થઈ જશે? ઘટતી જશે. આ ક્યારની વાત કરી? સામાન્ય રીતે આ વસ્તુ બનતી હોય. અને ઉપરનો જે ટોપિક છે એ ઉનાળાની અંદર જોવા મળશે તમને, બરાબર? હવાનો વક્રી ભવનાંક એ ઘનતા ઉપર આધાર રાખે. જેમ ઘનતા ઓછી, વક્રી ભવનાંક પણ ઓછો. હમણાં જ કીધું મેં તમને કે ઘનતા ઓછી, વક્રી ભવનાંક ઓછો, ઘનતા વધુ, વક્રી ભવનાંક પણ વધુ. જુઓ, આમ પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરો એ નીચેના સ્તરોની કમ્પેરિઝનમાં વધુ પાતળા જોવા મળે છે. ઉપર હવા ઠંડી હોય, નીચે હવા ગરમ હોય. એટલે ઠંડી હવામાંથી જ્યારે નીચેની હવા ગરમ હવા હોવાના કારણે ઉપરના કમ્પેરિઝનમાં નીચેના જે વાતાવરણ છે એ કેવું જોવા મળશે તમને? વાતાવરણ નહીં, નીચેની જે વક્રી ભવનાંક છે એ કેવી જોવા મળશે? તો કે ઓછી જોવા મળે છે. સૂર્ય કે તારામાંથી આવતા જે પ્રકાશના કિરણો છે હવાના સતત વધતા વાતાવરણમાં વક્રી ભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થાય છે અને પૃથ્વી પરના અવલોકનકારક પાસે પહોંચે છે. થાય કઈ રીતે? તો જુઓ, આ રીતની ઘટના જોવા મળશે. અહીંયા આવેલી છે પૃથ્વી. આ પૃથ્વી છે સતત અલગ અલગ માધ્યમમાંથી પસાર થાય છે. પરિણામે પ્રકાશની વાંકા વળવાની ઘટના છે તે કેવી થતી જશે? વધતી જશે. એટલે વક્રી ભવનાંક કેવો જોવા મળે છે? વધુ જોવા મળે. ક્લિયર થાય? સમજ પડે છે ને? તો જુઓ, હવે ફરી એક વખત રિપીટ કરીએ તો વક્રી ભવનાંક વાળા માધ્યમમાંથી સતત પ્રકાશનું કિરણ છે પૃથ્વી પરના અવલોકનકારો પાસે પહોંચે છે ત્યારે એનો ગતિપથ સતત બદલાયા કરે છે. જો ગતિપથ સતત શું થયા કરે છે? બદલાયા કરે છે. પરિણામે વક્રી ભવનાંકકારક માધ્યમમાં ભૌતિક પરિસ્થિતિ પણ સ્થાયી જોવા મળતી નથી. દરેક જગ્યાએ હવા એક સરખા પ્રમાણમાં સ્થાયી જોવા મળે છે. ક્યાંક વધુ ફૂંકાય છે તો ક્યાંક ઓછી ફૂંકાય છે. એટલે વાતાવરણ પણ એક સરખું જોવા મળતું નથી. એટલે વસ્તુનું જે દેખીતી સ્થાન છે એ ગરમ હવામાંથી જોવાના કારણે પૃથ્વી ઉપર સૌથી વધુ ગરમ હવા જેમ જેમ ઉપર જતા જાઓ ઠંડી બનતી જાય, બરાબર? એટલે ગરમ હવામાંથી જોવાના કારણે સતત શું થયા કરે છે? તો કે બદલાયા કરે છે. ક્લિયર થાય? જો ફરી એક વખત, અહીંયા સૌથી વધુ ગરમ હવા, થોડી ઓછી ગરમ હવા, જેમ ઉપર જાઓ ઠંડી હવા અને ઉપરના માધ્યમમાં સૌથી વધુ ઠંડી હવા. તો તમે જોઈ શકો છો આ રીતના મેં ભાગ પાડ્યા, બરાબર?
જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરવામાં આવે છે ત્યારે સતત પ્રકાશનું કિરણ એક સીધી રેખામાં આવતું નથી, કેમ કે વાતાવરણીય માધ્યમ જુદું જુદું હોવાના કારણે સતત એ શું થઈ જાય છે, વાંકું વળતું આવે છે, એટલે સતત એ વક્રી ભવનાંક પામતું આવે છે. હવે આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થાય છે અને વાતાવરણીય વક્રી ભવનાંક એ પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનો વક્રી ભવનાંકનો જે પ્રભાવ છે, આપણને વાતાવરણીય વક્રી ભવનાંકના કારણે સીધી રેખામાં આવતું પ્રકાશીય કિરણ જોવા મળતું નથી. કેમ? કેમ કે પૃથ્વીનું જે પર્યાવરણ છે સતત કેવું રહે છે, તો કે બદલાતું રહે છે. આ વક્રી ભવનાંકના કારણે કઈ કઈ ઘટનાઓ જોવા મળે, તો કે વક્રી ભવનાંકના કારણે તારાઓ ટમટમતા દેખાય છે, સૂર્યોદય કેવો જોવા મળે, વહેલો જોવા મળે, સૂર્ય ઉગી જાય, પૃથ્વી આગળ પૂર્વમાં સૂર્ય ઉગી જાય એના કરતા 2 મિનિટ તમને વહેલો ઉગેલો જોવા મળશે. કેમ? તો કે આ વાતાવરણ વક્રી ભવનાંકના કારણે સૂર્યથી કોઈ સ્થળે ઉગવાની ઘટના તે ખરેખર ઉગે તેના કરતા 2 મિનિટ વહેલી દેખાય છે, અને સૂર્યાસ્ત થઈ જાય તે 2 મિનિટ પછી આથમ્ય હોય એવું આપણને જાણવા મળે. તો સવારે 2 મિનિટ અને સાંજની 2 મિનિટ, ટોટલ દિવસ કેટલા મિનિટ વહેલો દેખાશે? તમને 4 મિનિટ વહેલો દેખાશે. સૂર્યાસ્ત શું થાય? મોડો થાય, એટલે કે સૂર્ય કોઈ સ્થળે આથમવાની ઘટના છે તે ખરેખર આથમી ગયા એના 2 મિનિટ મોડો આથમતો આપણને જણાય છે. ત્યારબાદ તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતા કયા સ્થાને દેખાય, તો કે ઉપરના સ્થાને દેખાય. અને એના સિવાય બીજું એક ઉદાહરણ આપું તમને કે તારાઓ છે સ્થિર અવસ્થા ધરાવે છે, પરંતુ તમે પૃથ્વીના વાતાવરણમાં ઉપરની તરફ જોતા હોવાના કારણે તારાઓ તમને ટમટમતા પણ જોવા મળે, એ પણ વાતાવરણીય વક્રી ભવનાંકના કારણે જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય કેવો દેખાય છે, તો કે અંડાકાર દેખાય છે, પરંતુ બપોરે તમને કેવો દેખાય છે, તો કે ગોળાકાર દેખાય છે. તો આ ઘટના પણ કોના આધારે છે, તો કે વાતાવરણીય વક્રી ભવનાંકના આધારે જોવા મળે. ક્લિયર થાય? સમજ પડે છે ને? પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રવેશે? ઘટ્ટ માધ્યમમાં. સૂર્યનું કિરણ કયા માધ્યમમાં આવે છે, તો કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. તો હવે આવડે કે ના આવડે તમને સ્ટુડન્ટ? ચલો ત્યારબાદ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં ઘણી બધી વખત આ સવાલ પૂછાય પણ છે. જો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ આપણે ઉપર જતા જઈએ છીએ તેમ તેમ વાતાવરણ છે એ પ્રકાશીય રીતે કેવું બનતું જાય છે? પ્રકાશીય રીતે કીધેલું છે. જુઓ, પ્રકાશીય રીતે કેવું બનતું જશે? પાતળું બનતું જશે. એનો મતલબ એવો કે વક્રી ભવનાંકમાં સતત ઘટાડો થતો જાય છે. ક્લિયર થાય? ફરી એક વખત, પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ છે વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે. આવડે ને? બાકી પૃથ્વી ઉપર તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમથી તો કયા ઘટ્ટ માધ્યમમાં પ્રવેશ કરે છે, પણ જેમ જેમ તમે ઉપર જતા જાઓ છો પ્રકાશીય રીતે કેવું બનતું જાય છે? પાતળું બનતું જાય છે. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના જે અવલોકનકારો પાસે પ્રકાશનું કિરણ પહોંચે છે તો પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં પહોંચે છે? ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે. મેં તમને હમણાં આગળ જ કીધું કે હવાનું માધ્યમ સૌથી ઉપર કેવું આવશે? પાતળું. પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રવેશશે? ઘટ્ટ માધ્યમમાં. તેથી તે લંબ તરફ વાંકું વળતું જાય છે, એટલે કે એની દિશા બદલાતી જાય છે. ક્લિયર થાય? સમજ પડે છે ને? પણ ઉનાળામાં આ ઘટના કેવી જોવા મળશે તમને? ઊંધી. કેમ? કેમ કે ઉનાળામાં જમીન પરની સરફેસ પાતળી જોવા મળે, જ્યારે ઉપરની સરફેસ કેવી જોવા મળશે? ઠંડી જોવા મળશે. ચલો અહીંયા આપી દીધેલું છે સૂર્ય, પૃથ્વી બહારના ભાગે આવેલું છે વાતાવરણ, અને અહીંયા સૂર્ય છે. જો આ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે જેને S1 તરીકે કીધેલું છે. જ્યારે સૂર્ય સતત વક્રી ભવન પામતો અવલોકન કરતાના આંખ સુધી પહોંચે છે ત્યારે અવલોકન કરતા એક સીધી રેખામાં પ્રકાશનું કિરણ પાછું વળે ત્યારે તમને સૂર્ય જે સ્થાને છે એના કરતા ઉપરની તરફ જોવા મળે છે. અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરીએ તો આ થઈ ગઈ તમારી સમક્ષિતિજ રેખા. શું થઈ ગઈ? સમક્ષિતિજ રેખા. ક્લિયર થાય છે? તો જુઓ, આ સમક્ષિતિજ રેખા અને સૂર્ય આ બંનેના વચ્ચે કોણ બનાવે છે? 1/2 અંશ જેટલો. બરાબર? જુઓ કઈ રીતે થાય, તો કે કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે છે ત્યારે સૂર્ય આ ઉગમ્યો છે અથવા તો કે આથમ્યો છે એવું કહેવામાં આવે. જો આ આપણે ક્ષિતિજ રેખા મેં તમને હમણાં જ કીધું કે ક્ષિતિજ રેખા ઉપર આવે આ સ્થાને ત્યારે ખરેખર સૂર્ય ઉગ્યો છે અથવા આથમ્યો છે એવું ગણવામાં આવે. આ તો ક્ષિતિજ રેખાની ઉપર જતો હોય તો આનું કયું સ્થાન થશે? આભાસી. ક્લિયર થાય? જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્ષિતિજથી થોડી નીચે S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1 માંથી પ્રકાશના કિરણો વાતાવરણમાં પ્રવેશે.
વાતાવરણમાં પ્રવેશવાના કારણે સતત શું થશે? વક્રીભવન પામે અને સતત વક્રીભવન પામતા પામતા ક્યાં આવે છે? તો કે અવલોકનકર્તા પાસે આવે છે. યાદ રહી જાય. આ અવલોકનકર્તા પાસે જ્યારે પ્રકાશના કિરણો આવે છે ત્યારે અવલોકનકાર પાસે આ કિરણો વક્ર માર્ગને દોરેલા સ્પર્શક એટલે કે ક્ષિતિજની ઉપર S2 માંથી પસાર થાય છે. જુઓ આ રહ્યા સતત વક્રીભવન પામતા અવલોકનકાર પાસે આવ્યા. હવે આ જે ક્ષિતિજ છે એની પાસે દોરેલો ઉપરના ભાગે કયો દોરેલો છે? S2. આ S2 માં પ્રકાશના કિરણો પસાર થાય છે એટલે જ્યાં સૂર્ય હશે એના કરતા થોડોક ક્યાં રચાયેલો જોવા મળશે? ઉપરના ભાગે જોવા મળે છે. S2 એ સૂર્યનું કયું સ્થાન છે? તો કે આભાસી સ્થાન છે. આના કારણે S2 માંથી જ્યારે જોવામાં આવે છે ત્યારે ઉગતો સૂર્ય છે એ ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારથી જ તમને એવું માલુમ પડે છે કે તે ઉગી ગયેલો છે. જો અહીંયા ક્ષિતિજથી ક્યાં છે? નીચે છે, છતાં તમને ઉપર દેખાય છે. એટલે જ્યારે ક્ષિતિજમાંથી નીચે હોય છતાં પણ તમને સૂર્ય કેવો દેખાય છે? તો કે ઉગી ગયેલો હોય એવો દેખાવા મળે છે. અને સૂર્ય કેટલી મિનિટ? તો કે 2 મિનિટ વહેલો ઉગી ગયેલો હોય તો તમને માલુમ પડે છે. સૂર્યાસ્ત વખતે પણ સેમ આ જ ઘટના થશે. સૂર્યાસ્ત વખતે પણ સૂર્ય આથમી ગયો હોય તેને 2 મિનિટ બાદ એટલે કે થોડી વાર બાદ તમને સૂર્ય આથમતો હોય એવું જાણવા મળે છે. હવાનો વક્રીભવનાંક આગળના ચેપ્ટરમાં કોષ્ટકની અંદર 1.0003 મૂલ્ય આપેલું છે. બેને હું આગળના 5 કે 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળ સંખ્યા ઉમેરાઈ જાય એટલે 0.03 બરાબર બંને સાચું ગણાશે. લઈને સૂર્યના સ્થાનમાં મળતી કોણીય શિફ્ટ ગણવામાં આવે અને આ શિફ્ટનું મૂલ્ય આપણે હમણાં જોયું કેટલું આપેલું છે? 1/2 અંશ જેટલું આપેલું છે. જુઓ અહીંયા તમને કોણીય શિફ્ટ મળે છે. આટલો ખૂણો રચાયો ને જેનું મૂલ્ય કેટલું જોવા મળે? 1/2 અંશ જેટલું. કેટલું મૂલ્ય આપેલું છે? 1/2 અંશ જેટલું. હવે આની આપણે થોડીક ગણતરી કરીએ. જુઓ આખી પૃથ્વી છે, સરસ મજાની પૃથ્વી તમારા નારંગી આકારની કે આ જે પૃથ્વી છે તે ગોળ છે. ગોળને તમને ખબર હશે કે 360 ડિગ્રી આવે બરાબર. હવે તમે એના બે ભાગ કરી દો તો આ 180 ડિગ્રી અને આ પણ 180 ડિગ્રી થઈ જાય. આપણને ખબર છે કે સવારે 6 વાગે સૂર્ય ઉગે ફરી પાછો ફરીને 6 વાગે હોય ત્યારે સવાર થાય 24 કલાકનો સમયગાળો લાગે કે ના લાગે? તો હું એને અડધા ભાગમાં ડિવાઈડ કરું તો મને 180 મળે એટલે આ 12 કલાક અને આ પણ કેટલા કલાક? 12 કલાક થાય. તો હવે જોઈએ ચાલો જ્યારે સૂર્યએ 180 અંશનો સ્થાનાંતર કર્યું હોય 180 જેટલું અડધું સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરી પૃથ્વી છે સૂર્ય છે પૃથ્વીની અડધી બાજુ ફર્યું હોય એટલે 180 અંશનો કોણ બનાવે બરાબર. 180 કોણનું એને સ્થાનાંતર કર્યું હોય ત્યારે કેટલા કલાક થશે? 12 કલાક. જો આખી સૂર્ય આખી પૃથ્વીની આજુબાજુ ફરે તો 24 કલાક થાય. અહીંયાથી શરૂઆત કરીને પાછો અહીંયા આવી જાય તો 24 કલાક થાય. અહીંયા ફક્ત તમારે કેટલા યાદ રાખવાનું છે? 180 એટલે અડધો 24 ના ભાગ્યા 2 કરો કેટલા મળે? 12 કલાક મળે કે ના મળે? 180 અંશનું સ્થાનાંતર કર્યું હોય ત્યારે 12 કલાક. આપણી પાસે તો કોણ કેટલો મળે? મસ્ત નાનો તો 1/2 અંશ જેટલો. તો 1/2 અંશ જેટલું સ્થાનાંતર કર્યું હોય ત્યારે કેટલો સમય મળે? ચલો જુઓ 1/2 ગુણ્યા 12 આખાના છેદમાં શું થશે? 180 બરાબર. 12 ગુણ્યા 1/2 ગુણ્યા 180 થાય આવું 6 દુ 12 6 તારી 18 એટલે 30 અંશ મળશે. અહીંયા 1/છેદમાં કેટલું મળ્યું? 30 અંશ જેટલું મૂલ્ય મળ્યું. જ્યારે 1/30 અંશ 30/1 ચલો ભાગ ચલાવો. 1 થી આપણને ખબર એટલી પડે ને કે 30 ના ઘડિયામાં 1 તો આવવાનું નથી, ભાગ તો ચાલવાનો નથી. તો કરીશું શું? 0.0 10 30 કરતા કેટલી સંખ્યા છે? 10 પણ નાની સંખ્યા છે એટલે ભાગ ચાલશે નહીં. હજુ પણ શૂન્ય લગાવો. 30 તારી 90 કેટલા વધશે? બીજા 10 પાછું શૂન્ય 30 તારી 9 3 3 આગળ ચાલ્યા જ કરશે. તો જો આપણી પાસે મૂલ્ય મળી ગયું 0.03333. કેટલા શેમાં મૂલ્ય મળે છે? તો કે કલાકમાં મૂલ્ય મળે છે. હવે તમારે આન્સર શેમાં જોઈએ છે? મિનિટમાં જોઈએ છે ને. તો જ્યારે કલાકનું મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા કેટલા કરી દેવાના? 60 બરાબર. ગુણ્યા કેટલા કરીશું? આના ગુણ્યા કેટલા કરીશું? 60. 60 તમે ગુણાકાર કરો તો આન્સર તમારો આવશે ગુણ્યા 60. ચલો જુઓ ગુણ્યા 60 કરાવો આન્સર આવે 3333 ગુણ્યા 60 6 તેરી 18 8 વધી પડે 1 6 તેરી 18 8 ને 19 9 વધી પડે 1 6 તેરી 18 8 ને 1 9 19 6 તેરી 18 18 ને 1 19
તો જો આન્સર 19 1998 આવી ગયો આપણો આન્સર. એક સંખ્યાની પછી પોઈન્ટ, અહીંયા પણ એક સંખ્યા પછી પોઈન્ટ. હવે જુઓ તમને ખબર છે કે 5 કે 5 કરતા વધારે મૂલ્ય આવે તો એક સંખ્યા આગળ શું કરી દેવામાં આવે, એડ કરી દેવામાં આવે. તો અહીંયા જુઓ 5 કરતા વધારે મૂલ્ય એટલે કે 9 ધરાવે છે તો આગળ એક સંખ્યા શું કરી દઈશું, એડ. એટલે કેટલા મિનિટ મળશે, 2 મિનિટ. ગણતરી કરતા આવડે ને, બરાબર. એટલે એવું કહે છે કે વહેલો સૂર્યોદય અથવા તો કે મોડો સૂર્યાસ્ત હોવાનો સમય જે દરેક દિવસે તમને 4 મિનિટ લાંબો જાણવા મળશે. કેટલા મિનિટ, તો કે 4 મિનિટ લાંબો જાણવા મળે છે. ક્લિયર થાય, બરાબર. ચલો ત્યારબાદ પ્રકાશનું પ્રકીર્ણ કોને કહેવામાં આવે છે, તે કયા પરિબળો ઉપર આધાર રાખે છે. તો જુઓ, સૂક્ષ્મ કણો અથવા તો કે અણુ અથવા પરમાણુ આ બધા વડે જ્યારે કોઈ બધી જ દિશામાં થતા પ્રકાશના વિકિરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહેવામાં આવે છે. કોને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણ? માની લો કે કોઈ સૂક્ષ્મ ઘટક છે, એના ઉપર સૂર્યનો પ્રકાશ આપાત થાય છે તો એટલા દિશામાં શું થઈ જશે, સૂર્યનો પ્રકાશ ફેલાઈ જશે. હું અહીંયા એક ઉદાહરણ આપું. જુઓ કે માની લો કે આ સૂક્ષ્મ કણ છે, સૂર્યનો પ્રકાશ આ દિશામાં શું થયો, આપાત થયો. આપાત થવાના કારણે અનિયમિત પરાવર્તન જોવા મળશે. કયું પરાવર્તન જોવા મળશે? અનિયમિત. અનિયમિત પરાવર્તનનો મતલબ થાય કે જુદી જુદી દિશામાં પ્રકાશનું કિરણ ફેલાઈ જાય. એટલે એટલો વિસ્તાર તમને શું જોવા મળશે, દ્રશ્યમાન જોવા મળશે. એટલો વિસ્તાર તમને દેખાય છે, દ્રશ્યમાન બને છે. જુઓ, શરૂઆત કરીએ. સૂર્યના કણો અણુ અથવા પરમાણુ વડે જ્યારે એના ઉપર સૂર્યના પ્રકાશના કિરણો પડે છે ત્યારે બધી જ દિશામાં શું થઈ જાય છે, તો કે ફેલાઈ જાય છે. અને આ જે ફેલાવાની ઘટના છે જેને કહેવામાં આવશે પ્રકાશનું પ્રકીર્ણન. બરાબર છે. પ્રકાશનું પ્રકીર્ણન પામતા પ્રકાશનો જથ્થો એ પ્રકાશની તરંગ લંબાઈ અથવા તો કે આવૃત્તિ અથવા તો કે રંગ ઉપર આધાર રાખશે અને પ્રકીર્ણ પામતા કણોના પરિમાણ એટલે કણ કેટલી સાઈઝનું છે, નાનું છે અથવા તો કે મોટું છે, એના ઉપર આધાર રાખે. ફરી એક વખત, ફેલાવાની ઘટના કોના ઉપર આધાર રાખશે, તો કે પ્રકાશના રંગ ઉપર આધાર રાખશે અને બીજું પદાર્થના સાઈઝ ઉપર. પદાર્થની શેની ઉપર? સાઈઝ ઉપર. પદાર્થ નાનો છે અથવા તો કે મોટો છે એના ઉપર આધાર રાખે. ત્યારબાદ અત્યંત બારીક આ જે કણ છે એનું પરિમાણ ખૂબ નાનું હોવાના કારણે મુખ્યત્વે નાની તરંગ લંબાઈ વાળા કણો જેમ કે વાદળી રંગ છે એ પ્રકાશનું પ્રકીર્ણ કરશે. ક્લિયર થાય? શું કીધું કે કણ જેમ નાનો હશે પ્રકાશનો જે ફેલાવાનો ગુણધર્મ છે કેવો જોવા મળશે, તમને વધુ જોવા મળશે. અને કણ જો મોટો હશે તો પ્રકાશનો જે ફેલાવાનો ગુણધર્મ છે તે કેવો જોવા મળશે, ઓછો જોવા મળશે. ફરી એક વખત રિપીટ કરીએ. જુઓ, અત્યંત બારીક કણ ધરાવતા ખૂબ જ નાના કણનો નાનો કણ લેવામાં આવે તેની તરંગ લંબાઈ વાળા નાની તરંગ લંબાઈ વાળા કેવી તરંગ લંબાઈ વાળા નાની તરંગ લંબાઈ વાળા જે વાદળી રંગ છે એનું પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. તો આના ઉપરથી એક મુદ્દો તમને હું અહીંયા કહું છું, કયો યાદ રાખવાનો છે, તો એ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે તરંગ લંબાઈ વધુ તો પ્રકીર્ણન કેવું જોવા મળે, તો કે પ્રકીર્ણન ઓછું જોવા મળે. ફેલાવાનો ગુણધર્મ કેવો જોવા મળશે, ઓછું. પરંતુ તરંગ લંબાઈ કેવી છે, ઓછી છે, તો પ્રકીર્ણન કેવું જોવા મળે, તો કે પ્રકીર્ણન છે કેવું જોવા મળશે, વધુ. હવે યાદ કરો, મેં તમને હમણાં જ કીધું કે તરંગ લંબાઈ કોની સૌથી વધુ જોવા મળે, તો કે જાંબલી રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ જોવા મળે. કયા રંગની? જાંબલી રંગની. તરંગ લંબાઈ જાંબલી રંગની વધુ છે મતલબ કે એનું પ્રકીર્ણન કેવું થાય છે, ઓછું. જ્યારે રાતા રંગમાં વિચલન કોણ એક વસ્તુ મેં તરંગ લંબાઈ શીખવાડી, બીજી વસ્તુ તમને મેં શીખવાડી વિચલન કોણ. વિચલન કોણ કણોને સૌથી વધુ જોવા મળે, તો કે જાંબલી રંગનું વિચલન કોણ સૌથી વધુ જોવા મળે. જ્યારે તરંગ લંબાઈ છે તે રાતા રંગની સૌથી વધુ જોવા મળશે. કયા રંગની? રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ જોવા મળે. જો રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ માટે પ્રકીર્ણન એનું કેવું જોવા મળશે, ઓછું. અને જાંબલી રંગની, કયા રંગની? જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી જોવા મળેલી આપણને, ઓછી, મતલબ કે પ્રકીર્ણન એનું કેવું જોવા મળશે, વધુ. યાદ રાખજો, જે દૂર સુધી જતું હોય એ ફેલાતો ઓછો હોય અને જે દૂર સુધી જતું નથી એ ફેલાય વધારે. આ વસ્તુ તો ક્લિયર થાય કે ના થાય, સમજ પડે છે ને? જુઓ, પ્રકીર્ણન કરતા કણનું કદ મોટું હોય. કદ કેવું હોય? મોટું. તો આ જે શ્વેત પ્રકાશ છે એ દૂર સુધી પ્રસરે છે કારણ કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ લંબાઈનું પ્રકીર્ણન થાય છે. શ્વેત પ્રકાશ છે બધા જ રંગોનું પ્રકીર્ણન કરે કે ના કરે? બરાબર. કેમ કે શ્વેત રંગ તો કેટલા ઘટકોનો બનેલો છે? 7 ઘટકોનો બનેલો છે. તો એની અંદર સાઈઝ કેવી જોવા મળશે? કણની સાઈઝ વધુ જોવા મળશે. યાદ રહી જાય? પાક્કું ને?
આઈ હોપ સ્ટુડન્ટ તમને અહીંયા સુધી સમજ પડી હશે. આની અંદર ઘણા બધા ટોપિક બાકી છે જે આપણે તારાઓનું ટમટમવું છે, ગ્રહો કેમ ટમટમતા નથી, આ બધા ક્વેશ્ચન બાકી છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ સો મચ.